એટલે હવે જાગૃત થાવ ભાઈ અને આપણી તાકાત શું છે, દેવી પૂજક કોણ છે હવે બતાવો. આવા એક જણાથી હજારો જણા બીકો એટલે એ બધી એ આપણું માન્ય નહીં લાગતું ભાઈ. બરોબર મેં કીધું ને કે મરદ માણા હોય ને મરદ માણા એને કેવું ના પડે ભાઈ. જયારે દિગારાના ઢોલ વાગે ને ત્યારે લડી જ લે ભાઈ. હા એટલે માતા ઉપર આવે એટલે આપણે ભલે જેલમાં જવાનું અને એના પર કહ્યું અલ્યા જેલના હરિયા અમે ગણી લઈએ, જેલના હરિયા અમે ગણી લઈએ, વટની વાતે ભાઈ અમે લડી લઈએ, જો ભૂલી ભેલ ખેલે જેમાં હોય દેવી પૂજક હે હમ કિસી સે નહીં કા. અલ્યા તમે એટલા હોમાં આવો પાછા પડીએ નહીં, તમે એટલા હોમાં આવો પાછા પડીએ નહીં. 1000 ના ટોળે ભાઈ અમે લડી લઈએ. કદાચ 1000 ના ટોળે બેહી જતા હોય તો આવા 2-5 જણા આઈને આપણી માતાનું બગાડી જાય તો વધારે તો નહીં કેવું કે ભાઈ આમાંથી મરદ માળા છેલ્લા છે. છેલ્લી વાત કહી દઉં છું. આ તો આપણો માડો નહીં પણ નાના દીકરાનો કોઈ પણ નો માડો હોય પણ જ્યાં સુધી આપણી માતા ઉપર આવે તે દાડે કદાચ જેલમાં જવું પડે તો વાંધો નહીં અને ધડ ઉતરી જાય તોય વાંધો નહીં પણ આપણી માતાની આપણી સમાજની આબરૂ નહીં જવા દેવાની. આજે અમે એટલું વિચારીને આવ્યા છીએ કે જય ભટિયા આવો અહીં ગાડી એટલે અમે જ પેલા એને પકડવાના હતા. ભલે બધી નાત આવી જાય, ભલે 500 પોલીસ લઈને આવે છે પણ જો કદાચ આ જેની છઠ્ઠી નું ધાવણ યાદ ના લાવી દે તો દેવી પૂજક ના લોહીમાં ફેર પડી જાય ભાઈ. એટલે ડરવાનું થતું નહીં, આપણે લડી જ લેવાનું થાય છે. હવે માતાજીનું કામ ચાલુ થાય છે તો આપણે ભાઈ જાગરિયા ચાલુ કરશે ગાવાનું. તારે જ ઉતરી જવાનો.